કર્ણાટકમાં અભિનેતા કમલ હાસનની ફિલ્મ થગ લાઇફ રિલીઝ ન થવા પર સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે લોકોના માથા પર બંદૂક તાકીને કોઈને પણ ફિલ્મ જોવાથી રોકી શકાય નહીં. ન્યાયાધીશ ઉજ્જલ ભુયાન અને ન્યાયાધીશ મનમોહનની બેન્ચે કર્ણાટક સરકારને કહ્યું કે જ્યારે કોઈ ફિલ્મને સેન્સર બોર્ડ તરફથી પ્રમાણપત્ર મળી જાય છે ત્યારે તેને દેશના દરેક રાજ્યમાં દર્શાવવી જોઈએ. કોર્ટે રાજ્ય સરકારને ફિલ્મની રિલીઝ અંગેની પરિસ્થિતિ સ્પષ્ટ કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે. વાસ્તવમાં કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સે માંગ કરી હતી કે જ્યાં સુધી કમલ હસન માફી નહીં માંગે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ નહીં થાય. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે અને કેસને હાઈકોર્ટથી પોતાનામાં ટ્રાન્સફર કરી દીધો છે. આગામી સુનાવણી 19 જૂને થશે. 24 મેના રોજ ચેન્નાઈમાં થગ લાઇફના ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન કમલ હાસને કન્નડ ભાષા વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે કન્નડ ભાષા તમિલમાંથી ઉદ્ભવી છે. આ પછી અભિનેતા અને તેમની ફિલ્મમાં કર્ણાટકમાં સતત વિરોધનો સામનો કરી રહ્યા છે.